હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું DGVCLની એક્ઝામ જે અત્યાર સુધીની જેટલી પણ શિફ્ટમાં લેવાઈ છે તેના મેમરી બેઝ ક્વેશ્ચન આન્સર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો અચૂકથી વિડીયોને લાઇક કરજો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન છે આસિયાન વિશે. આસિયાનનું ફૂલ ફોર્મ મિત્રો જે ક્લાસ 3ની એક્ઝામ છે હંમેશા પૂછાતું હોય છે. આસિયાન એટલે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. જે એશિયન નેશન છે સાઉથ ઈસ્ટના એનું એક ઓર્ગેનાઇઝેશન છે, તેના ફૂલ ફોર્મ હંમેશા પરીક્ષામાં પૂછાય છે. નેક્સ્ટ વાત કરીએ, કોમ્પ્યુટરમાંથી પ્રશ્ન હતો કે OLEDનું ફૂલ ફોર્મ જણાવો. તો ઓર્ગેનિક લાઇટ ઇમિટિંગ ડાયોડ્સ જે LEDનું ફૂલ ફોર્મ આવે છે એના આગળ ફક્ત ઓર્ગેનિક આવશે. બરાબર. આગળ વાત કરીએ, ONGCનું ફૂલ ફોર્મ પૂછાયું હતું તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. સાથે સાથે એની વાત કરીએ, એની સ્થાપના 1956માં થઈ હતી. ત્યારબાદ વડું મથક છે ન્યૂ દિલ્હી અને એના CEOની વાત કરીએ તો શશી શંકર એના CEO છે. બરાબર. મિત્રો, GST વિશે પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે અને જ્યારે પણ GST જ્યારે લાગુ થયું હતું ત્યારની તે સમયની ક્લાસ 3ની એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન હતો નહીં, પરંતુ હવે ખાસા સમય બાદ એનો પ્રશ્ન છે કે IGST એટલે શું? તો ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એનું ફૂલ ફોર્મ થાય છે. નેક્સ્ટ વાત કરીએ, ફૂટબોલ એસોસિએશન ઓફ આયર્લેન્ડનો જે મેસ્કોટ જે છે એ શું હતો? તો કારા નામનો એનો મેસ્કોટ હતો. બરાબર. તો આ વુમન્સ છે, આ વુમન્સની ફેડરેશન છે. ઠીક છે. FAI એટલે કે જે ફૂટબોલ એસોસિએશન ઓફ આયર્લેન્ડની જે વુમન્સ ટીમ છે, બરાબર, એમના માટેનો કારા મેસ્કોટ હતો. બરાબર. જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે એનું વર્ષ પૂછાયું હતું તો આપણને એની ડેટ ખબર જ છે, 13 એપ્રિલ 1919 એ આ હત્યાકાંડ થયો હતો. બરાબર. એશલી કૂપર વિશે મિત્રો પ્રશ્ન પૂછાયો હતો. કોણ છે અથવા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એશલી કૂપર એ ઓસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર છે. બરાબર. ટેનિસના ખેલાડી છે. એનું મૃત્યુ 22 મે 2020માં થયું હતું, માટે આ ક્વેશ્ચન એક્ઝામમાં હતો. નેક્સ્ટ વાત કરીએ આપણે સંજ્ઞાઓની. તો સંજ્ઞા મિત્રો પૂછાઈ હતી બ્રોમિનની, જે BR આવે. બરાબર. યુરેનિયમની સંજ્ઞા પૂછાઈ હતી, યુરેનિયમમાં આવે U. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન ફૂલ ફોર્મનો જ. તો સ્વિફ્ટનું ફૂલ ફોર્મ હતું સોસાયટી ફોર વર્લ્ડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. બરાબર. સમજી શકાય છે કે આ ઇકોનોમિક્સમાંથી પ્રશ્ન પૂછાયો હતો. બરાબર. ઇકોનોમિક્સમાંથી બધા જ જે ફૂલ ફોર્મ હોય છે એ પૂછાય છે, જે ઓર્ગેનાઇઝેશન હોય કે પછી એ કોઈ પેમેન્ટ સર્વિસ હોય. તો આ સ્વિફ્ટ એ શું છે? પેમેન્ટ સર્વિસ છે. બરાબર. સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. બરાબર. એક પ્રકારની સર્વિસ આપે છે. બરાબર. ત્યારબાદ ICC અધ્યક્ષ ચેરપર્સન પૂછાયા હતો તો ગ્રેગ બાર્કલે એનો જવાબ થાય છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ, વાઘા બોર્ડર ક્યાં સ્થિત છે અથવા ક્યાં લોકેટેડ છે? તો લાહોર, પંજાબ જે છે રાજ્ય જે છે ત્યાં લોકેટેડ છે. બરાબર. લિથિયમ રિફાઇનરી ક્યાં આવેલી છે એવું પૂછાયું હતું. ભારતનું પ્રથમ જે રાજ્ય જે છે ત્યાં બનવા જઈ રહી છે ગુજરાતમાં. બરાબર. ભારતનું એવું કયું રાજ્ય જ્યાં જે છે લિથિયમ રિફાઇનરી જે છે બનવા જઈ રહી છે? તો ગુજરાત એવું પહેલું રાજ્ય છે જ્યાં આ બનશે. ત્યારબાદ આદર્શ CM, ઓડિશાના CM જે નવીન પટનાયક છે, 14મા CM છે. બરાબર. તેમને આદર્શ આઇડલ ચીફ મિનિસ્ટર ઓફ એવોર્ડ જે છે મળેલો છે. બરાબર. આદર્શ મુખ્યમંત્રી તરીકેનો ખિતાબ જે છે મળ્યો છે. ત્યારબાદ વાત કરીએ, લિથિયમ ટ્રાયેંગલ ક્યાં આવેલું છે? તો આ જે છે આર્જેન્ટિના, બોલેવિયા અને ચીલી વચ્ચે, આ 3 દેશોની સરહદ વચ્ચે જે લિથિયમ ટ્રાયેંગલ જે છે એ લોકેટેડ છે. બરાબર. ભારેલો અગ્નિ મિત્રો જે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એકાદ ક્વેશ્ચન ગુજરાતી સાહિત્યમાં હશે. આઈ થિંક તમને લાગતું હશે કે આજે છે સિલેબસ બહાર છે, પરંતુ એકાદ પ્રશ્ન હશે. ભારેલો અગ્નિ વિશે પ્રશ્ન હતો. કોની કૃતિ છે અથવા કોનું પુસ્તક છે? તો રમણલાલ દેસાઈ આવશે. એમને જે છે 1935માં આ પુસ્તક જે છે એ પ્રકાશિત કર્યું હતું. બરાબર. ત્યારબાદ વાત કરીએ, ઇંગ્લિશમાં મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન હશે જ. ઘોડા વિશેનો પ્રશ્ન હંમેશા હોય છે. સ્ટાલિન તો મેલ થાય. બરાબર. સ્ટેલિયોન, બરાબર, તો મેલ થાય. પછી જે મધર હોર્સ હોય એને કહેવાય મેર. બરાબર. જે ફિમેલ હોય એને મેર કહેવાય અને જે મેલ હોય એને સ્ટાલિયોન કહેવાય. બરાબર. ત્યારબાદ જે ઘોડાનું બચ્ચું હોય, બરાબર, એને ફાઉલ અથવા તો કોલ્ટ કહેવાય. બરાબર. એ પણ મેલ હોય તો, બરાબર, ફાઉલ અથવા કોલ્ટ કહેવાય. બાકી જો ફિમેલ યંગ વન હોય તો એને ફિલી કહેવાશે. ત્યારબાદ એના ગ્રુપને હર્ડ કહેવાય અને એનું હોમ હોય એને સ્ટેબલ કહેવાય. બરાબર. આ રીતેનો ક્વેશ્ચન હશે. હવે તમે આ રીતે જ ક્વેશ્ચન જે છે પરીક્ષામાં એન્યુઅલ વર્ડ તૈયાર કરીને જશો તો તમને કદાચ ફાયદો થશે. ત્યારબાદ
પેટા એવોર્ડ જે છે પીપલ ફોર ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, એનું પેટાનું ફૂલ ફોર્મ છે, બરાબર. પેટા એવોર્ડ 2020 માટે કોણ જે છે પસંદ કરાયું હતું? તો જ્હોન અબ્રાહમ એનો સાચો જવાબ આવશે. ત્યારબાદ વાત કરીએ 2019ની, તો જોકર ફેમ જે વોકિંગ ફિનિક્સ જે છે એમને જે છે 2019 માટે પસંદ કરાયા હતા. ત્યારબાદ વાત કરીએ આ રીતેનો એન્કોલોજીનો ક્વેશ્ચન હશે. પીગ તો શો, તો હોર્સ તો શું થાય? હમણાં આપણે વાત કરીએ તો હોર્સ એટલે મેર થાય, બરાબર. પીગના સામે શો એ શું છે? તો મધર પીગ હોય, બરાબર, ફિમેલ પણ મધર પીગ હોય એને કહેવાય શો. તો એ જ રીતે હોર્સમાં ફિમેલ હોર્સ હોય એને મેર કહેવાય. ત્યારબાદ વાત કરીએ 550મી જન્મ જયંતિ આ વખતે કોની ઉજવાઈ? તો ગુરુ નાનકની જે છે 2020માં 550મી જે જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. ત્યારબાદ બૃહદેશ્વર જે મંદિર જે છે કોણે બનાવ્યું અથવા બાંધાવ્યું હતું? તો રાજા ચોલ પ્રથમે, બરાબર, રાજા ચોલ પ્રથમે આ બંધાવ્યું હતું. WWF એમ્બેસડર કોણ છે? બરાબર, તો વિશ્વનાથ આનંદ છે મિત્રો, ચેસ ફેડરેશન છે, બરાબર. તો તેના જે છે વિશ્વનાથ આનંદ એના એમ્બેસડર બનેલા છે. ત્યારબાદ વાત કરીએ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ક્યાં આવેલી છે? તો પૂસા, દિલ્હી ખાતે આવેલી છે. એના જે અધ્યક્ષ છે એ અશોક કુમાર સિંહ છે, બરાબર. IARI, બરાબર, એનું શોર્ટ ફોર્મ થાય અને ફૂલ ફોર્મ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એમેઝોન નદી ક્યાં સ્થિત છે? તો દક્ષિણ અમેરિકા ખાતે સ્થિત છે. વિશ્વમાં સૌથી મોટી નદી છે. નેક્સ્ટ વાત કરીએ આપણે, તો વિશ્વનું સૌથી મોટું રણ જે છે એ પૂછાયું હતું. વિશ્વનું સૌથી મોટું રણ સહારા થાય અને તે ક્યાં આવેલું છે? તો આફ્રિકા ખાતે આવેલું છે. અંગ્રેજી સાહિત્ય એકેડમી એવોર્ડ કોને એનાયત થયો હતો? તો 2019નો શશી થરૂરને એનાયત થયો હતો. ગેલેક્સી વિશેનો એકાદ પ્રશ્ન હતો. ત્યારબાદ તૂતકનો સમાનાર્થી શબ્દ પૂછાયો હતો. જે વહાણનો આગલો ભાગ હોય તેને તૂતક કહેવાય, બરાબર. એ પ્રમાણેનો ઓપ્શન હશે. પ્રાસાદ એટલે શું? એનો સમાનાર્થી શબ્દ પૂછાય તો પ્રાસાદ એટલે મહેલ થાય, બરાબર. અને પ્રસાદ એટલે શું થાય? તો પ્રસાદ એટલે કૃપા થાય, બરાબર. આપણે હંમેશા કોઈ ખાવાની વાનગીને પ્રસાદ ગણીએ છીએ, પણ એને પ્રસાદ એટલે ભગવાનની કૃપા અથવા એ પ્રમાણે એનો સમાનાર્થી થાય છે. આદર તો નિરાદર થાય, બરાબર. આદરનો વિરોધાર્થી નિરાદર, અને જો માન આપેલું હોય તો માનનો અપમાન થાય, બરાબર. ત્યારબાદ બીજો સૌથી મોટો નદી બેસિન કયો છે ભારતનો? તો ગોદાવરી આવશે. ગંગા પછી એ ગોદાવરી આવશે, બરાબર. કાકાની શશી કૃતિ કોની છે? તો કનૈયાલાલ મુનશી એનો સાચો જવાબ આવશે. ત્યારબાદ આ ટાઈપનો એક ક્વેશ્ચન હતો કે 4 આના તો 25 પૈસા, તો 16 આના તો કેટલા થાય? તો 100 પૈસા, એટલે કે 1 રૂપિયો એનો જવાબ થાય. ઓપ્શનમાં 100 પૈસા આપેલા હતા. ત્યારબાદ એક મિત્રો જે છે રિઝનિંગનો લોહીના સંબંધનો ક્વેશ્ચન હતો. આપણી રીતે એને જે છે ડીકોડ કરેલો છે. તો તે મહિલા સામે ઇશારો કરતા છોકરીએ કહ્યું કે તે મારા દાદીની માતાના પૌત્રની એકમાત્ર બહેન છે. તો તે મહિલા અને છોકરીનો શું સંબંધ થાય, બરાબર. તો એ જ રીતે આપણે જે છે એને સોલ્યુશન કરેલું છે કે ધારો કે અહીંયા છોકરી છે, અહીંયા એના પપ્પા, અહીંયા એની દાદી, અહીંયા એની દાદીની મમ્મી, બરાબર. તો છોકરી છે એના દાદી, એની મમ્મી એટલે કે એની માતા, તો એના માતાનો પૌત્ર એટલે એના પોતાના પપ્પા થયા. હવે એ પૌત્રની બહેન એટલે એના પપ્પાની બહેન, એટલે એના પપ્પાની બહેન અને એની વચ્ચે શું સંબંધ છે એવું પ્રશ્ન કહેવા માગે છે. તો એના પપ્પાની બહેન અને એના વચ્ચે થાય ફઈ અને ભત્રીજીનો સંબંધ, બરાબર. પણ મિત્રો અહીંયા જો ખરેખર પૌત્રની જગ્યાએ દોહિત્ર શબ્દ હોવો જોઈએ. જો દોહિત્ર શબ્દ હોય, કેમ કે આ માતા છે, આ એમની છોકરી છે, એમના પપ્પા, બરાબર. છોકરીનો જે છોકરો હોય, સંતાન હોય, એને દોહિત્ર કહેવાય. તો અહીંયા પૌત્ર શબ્દ વાપર્યો છે. મારી દ્રષ્ટિએ એ સુધારો થવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ આપણે મૈસૂરનો વાઘ કોણ છે તેના વિશે પ્રશ્ન હતો. તો ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે. પુલ્લિંગ શબ્દ કયો હશે? નીચેનામાંથી પુલ્લિંગ શબ્દ કયો છે? તો પર્વત એ એનો પુલ્લિંગ શબ્દ છે. બાકી એક સ્ત્રીલિંગ શબ્દ હતો, એક નપુંસકલિંગ શબ્દ હતો. એ રીતે બે નપુંસકલિંગ હતા, એક સ્ત્રીલિંગ હતો, ઠીક છે. ત્યારબાદ વાત કરીએ ગિની શબ્દનો સમાનાર્થી શું થાય? તો ગિની એટલે 21 શિલિંગનો બ્રિટનનો એક સિક્કો, જેનું મૂલ્ય છે 21 શિલિંગ, બરાબર. તો એને ગિની કહીશું. ત્યારબાદ ડોગ તો બીચ, તો કેટ તો શું થશે? તો કેટની જગ્યાએ ટોમ એટલે ક્વીન, બરાબર. અહીંયા શું સંબંધ થાય છે મિત્રો? તો જે ડોગ હોય, મેલ જે કૂતરો હોય એને ડોગ કહેવાય.
અને જે ફિમેલ હોય એને બીચ કહેવાય. ત્યારબાદ જે કેટ એટલે કે જે બિલાડીમાં એ રીતે મેલ હોય એને ટોમ કહેવાય અને જે ફિમેલ હોય એને ક્વીન કહેવાય. બરાબર. ત્યારબાદ ભારત નેપાળ વચ્ચે પસાર થતી નદી કઈ છે? તો મિત્રો હમણાં વિવાદાસ્પદ આ ઘટના છે, આ ટોપિક છે કરંટમાં, કે જે નેપાળ અને ભારતના જે સંબંધો જે છે આ નદીના કારણે જ બગડ્યા છે, એટલે કે કાલી નદી જે છે એ ચર્ચામાં હતી એટલા માટે ક્વેશ્ચન છે. ત્યારબાદ મનુષ્યમાં રંગસૂત્રની જોડ હંમેશા મિત્રો પૂછાય છે, બેઝિક ક્વેશ્ચન છે સાયન્સનો. 23 જોડ જેટલા રંગસૂત્ર DNA હોય છે. અને બરાબર એ રીતે મુદ્રાનું ફૂલ ફોર્મ શું છે? તો માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ. ઠીક છે, એનું ફૂલ ફોર્મ થાય છે રીફાઇનાન્સ લિમિટેડ. નેક્સ્ટ મિત્રો એક બીજી સંજ્ઞા પૂછાઈ જે અટપટી અને અઘરી હતી. ઝેનોનની સંજ્ઞા શું છે? તો XE આવશે એની સંજ્ઞા. બરાબર. નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ મિત્રો 44મા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ રેલવે લાઇન કયા વર્ષમાં સ્થાપિત થઈ? તો મુંબઈ અને થાણા વચ્ચે 1853માં. બરાબર. કયો દેશ જે મેકોંગ ગંગાનો ભાગ નથી? તો મેકોંગ ગંગા એ એક ઓર્ગેનાઇઝેશન છે, ત્યાં ઇન્ડિયા સાથે બીજા 5 દેશો જે છે આ જે મેકોંગ ગંગા છે એના સભ્ય છે. તો એમાં કંબોડિયા આવશે, વિયેતનામ આવશે, મ્યાનમાર આવશે, થાઈલેન્ડ આવશે. બરાબર. અને ભારત આવશે. તો ઓબ્વિયસલી જે પણ ઓપ્શન આપેલો હશે આમાં નથી, માટે એ ક્વેશ્ચન એ જે ઓપ્શન છે એ સાચો જવાબ આવશે, કેમ કે અહીંયા ભાગ નથી એવો પ્રશ્ન છે. સુએજ જે કેનાલ જે છે, નહેર જે છે, કયા દેશમાં છે? તો ઇજિપ્ત જવાબ આવશે. ત્યારબાદ અહીંયા મિત્રો ક્વેશ્ચન એ પ્રમાણે છે કે જે કેકુનામાનો ધોધ જે છે એ કયા શહેરમાં આવે? તો વેનુઝુએલા આવશે. બરાબર. એ રીતેનો ક્વેશ્ચન છે. ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષક દિન કોના જે છે કોના કારણે અથવા કઈ વ્યક્તિના લીધે ઉજવાય છે? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના કારણે. અને 2011 પ્રમાણે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? તો લક્ષદ્વીપ આવશે. અને જો રાજ્ય પૂછ્યું હોય, રાજ્યનો પણ ક્વેશ્ચન હતો એક શિફ્ટમાં, તો એ કેરળ આવશે. બરાબર. જો રાજ્ય હોય કે વધુ સાક્ષરતા દર વધારો હોય તો કેરળ આવશે. અને જો કેન્દ્રશાસિત પ્રદેશની વાત થઈ હોય તો એ આવશે લક્ષદ્વીપ. ત્યારબાદ પ્રિઝમમાં શ્વેતકણ જો એટલે કે જે કિરણ જે છે એ દાખલ થતાં ઉદ્ભવતા જે રંગોના પ્રતિબિંબને શું કહેવાય? તો એને કહેવાશે મેઘધનુષ. અને જો એનું જે પ્રક્રિયા જે છે એનું પૂછ્યું હોય તો પ્રકાશનું વિભાજન કહેવાય. બરાબર. ત્યારબાદ વાત કરીએ, સીડલ પીક નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો અંદમાન નિકોબાર ટાપુઓ જે છે ત્યાં લોકેટેડ છે આ સીડલ પીક નેશનલ પાર્ક. મિત્રો આશા રાખું છું 50થી પણ વધારે આ ક્વેશ્ચન આપણે કવર કર્યા અને વિડીયો થોડો લાંબો થઈ ગયો, પરંતુ તમને જાણવા મળ્યું હશે અને પેટર્નની જરા થોડી એક ખ્યાલ આવ્યો હશે કે આ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. અને હા, વિજ્ઞાનમાં આ પ્રકારે તો સંજ્ઞા જ પૂછાય છે, અથવા તો ઇંગ્લિશમાં આ રીતે જ પૂછાય છે, એનિમલ વર્ડ્સ અથવા તો આશા રાખું તમને શોર્ટમાં જે છે આ એની પેટર્ન જે છે સમજવામાં જે છે સમજાઈ ગઈ હશે અને તમને આગામી એક્ઝામમાં જે છે ઉપયોગી થશે. હજી અમુક શિફ્ટ ડીજીવીસીએલની બાકી છે, એના પણ વિડીયો આપણે મૂકીશું અને પીજીવીસીએલના પણ વિડીયો મૂકીશું. જો તમે આ જે છે વિડીયોને વધુમાં વધુ લાઇક કરશો તો અમને જે છે મોટિવેશન મળશે આ વિડીયો બનાવવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ અને લાઇક જરૂરથી કરી દેજો. થેન્ક યુ.